ઓકે. આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ ગયા હતા કેપેસિટરનું શ્રેણી જોડાણ. એમાં આપણે સમજાય કે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો કેપેસિટરના શ્રેણી જોડાણમાં ક્યુ કેવો હોય છે? સમાન હોય છે, અને વી કેવો હોય છે? અસમાન. એનો મતલબ એવો થાય કે વોલ્ટેજની વહેંચણી થાય જ્યારે ક્યુ બધામાં કેવો હોય છે? સમાન હોય છે. આજે આપણે જોઈશું કેપેસિટરનું સમાંતર જોડાણ. ઓકે, અહીં મેં જોડ્યા છે કે બે કેપેસિટર, બે પ્લેટો અહીંયા છે, બે પ્લેટો અહીંયા છે. હવે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્લેટ કેવી હોય છે? તટસ્થ હોય છે. હવે જેવી તમે આ બે પ્લેટોને જેવી પ્લસ છેડા સાથે બેટરીના પ્લસ છેડા સાથે જોડી છે, ટૂંકમાં આ બંને પ્લેટો કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, અને આ બે પ્લેટો જે માઇનસ સાથે જોડી છે એ બંને પ્લેટો કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. એનો મતલબ એમ થાય અહીં બે કેપેસિટર રચાય છે. તો આ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સને હું C1 કહીશ અને કેપેસિટરને હું કહીશ C2 કહીશ. હવે સમાંતર જોડાણ છે, બેટરી છે 20 વોલ્ટની બેટરી છે. તો સમાંતર જોડાણમાં કેવું હોય છે તો સમજજો એકવાર કે સમાંતર જોડાણ હોય કે જેવો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળશે એ વિદ્યુત પ્રવાહ બે ભાગમાં વહેંચાય. ટૂંકમાં વિદ્યુત ભાર અહીંથી નીકળશે એ વિદ્યુત ભાર બે ભાગમાં વહેંચાશે. એનો મતલબ એવો થાય છે અહીંયા ક્યુ કેવો હોય? અસમાન હોય. અને વી કેવો હશે? સમાન. જો આ બેટરી જો 500 વોલ્ટની હોય તો આનો વોલ્ટેજ પણ 500 થશે અને આનો વોલ્ટેજ પણ શું થશે? 500 થશે. વી બરાબર શું થશે? સમાન થશે. મેં તમને શ્રેણીમાં વાત કરી હતી કે જે મુદ્દો અસમાન હોય ત્યાંથી થિયરીની તમારે શરૂઆત કરવાની. ઓકે, અહીંયા વોલ્ટેજ કેટલો હશે? વી હશે. તો અહીંયા પણ વોલ્ટેજ કેટલો હશે? વી હશે. અહીં વિદ્યુતભાર Q1 હશે તો અહીંયા શું હશે? Q2 હશે. ઓકે, અહીંથી નીકળે છે વિદ્યુતભાર Q નીકળે છે. શું નીકળે છે? Q વિદ્યુતભાર. તો એવું કહી શકાય કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ શું લખાશે? Q2 લખાશે. હવે સમજો એકવાર, પહેલા કેપેસિટર છે એટલે કે પહેલા કેપેસિટર માટે વોલ્ટેજ V છે, વિદ્યુતભાર Q1 છે. બીજા કેપેસિટર માટે વોલ્ટેજ V છે, સમાન છે, અને વિદ્યુતભાર કેવો છે? Q2 છે. ઓકે, આપણને ખબર છે સૂત્ર કે C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય V થાય. ઓકે, તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? CV થાય. તો એનો મતલબ એવો થયો કે આપણે હવે શું કરશું તો આ Q1 છે એની જગ્યાએ શું લખાશે? C1 V લખાશે, અને Q2 છે એની જગ્યાએ શું લખાશે? C2 V. એનો મતલબ એવો થાય કે Q ઇઝ ઇક્વલ ટુ C1 V વત્તા શું થશે? C2 V. ઓકે, ચલો કોમન શું નીકળશે? V નીકળશે. બરાબર, તો V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. એનો મતલબ એવો થયો કે આ V ને છેદમાં લઈ લો તો Q બાય V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ શું થશે? C2 થશે. સમજો, Q બાય V ને શું કહેવાય? C કહેવાય. ટૂંકમાં એવું કહી શકાય કે આ બે કેપેસિટર જે સમાંતર છે એ સમાંતર કેપેસિટર હોય તો એનું શું થયા? સીધો સરવાળો થાય. એનો મતલબ એવો થાય કે અહીં કેપેસિટન્સ તમને કેવું મળશે? મેક્સિમમ. એકની વેલ્યુ 1 છે, બીજાની વેલ્યુ 2 છે, તો 1 વત્તા 2 એટલે જે મહત્તમ વેલ્યુ કેટલી હતી? 2. તો એના કરતાં પણ ઇક્વિટન્સ કેવો મળે? વધારે મળે છે. ટૂંકમાં એવું કહી શકાય છે કે સમાંતર જોડાણ હોય તો Q અસમાન હોય, V સમાન હોય, અને સમતુલ્ય કેપેસિટન્સ હોય એ સમતુલ્ય કેપેસિટન્સ કેવું મળે આપણને? વધારે. એ કહી શકાય C મેક્સિમમ. ઓકે, રેડી. ટૂંકમાં એવું કહી શકાય કે કેપેસિટરનું જો સમાંતર જોડાણ હોય તેનું સમતુલ્ય કેપેસિટન્સ છે એમાં આપણે સીધો સરવાળો મીન્સ C1 પ્લસ C2 થાય. ટૂંકમાં C આપણને કેવો મળે? મેક્સિમમ મળે. ઓકે, હવે હું કહું છું કદાચ N કેપેસિટર. N કેપેસિટર એટલે કે ઘણા બધા કે બે કરતાં વધારે કેપેસિટર જો સમાંતર જોડાયેલા હોય તો કઈ રીતે લખી શકાય? તો આવી નવી સેમ ટુ સેમ થિયરી થાય, એકવાર જોઈ લેજો. ઓકે, અહીંયા પહેલાંની જેમ જ બેટરીના પ્લસ છેડા સાથે જોડાયેલી પ્લેટો બધી પ્લસ થઈ જશે. ઓકે, અને બેટરીના માઇનસ છેડા સાથે જોડાયેલી પ્લેટો કેવી હશે? માઇનસ થઈ જશે. ઓકે, જોઈ લેજો એકવાર શાંતિથી. જોડાણ કેવું છે? સમાંતર. તો આપણે વાત કરીએ પ્રમાણે Q કેવો રહેશે? અસમાન રહેશે, અને V કેવો રહેશે? સમાન. અને એના મળશું C1 કેપેસિટર, આ C2 અને આ CN. જો 10 કેપેસિટર હોય તો 10મું કેપેસિટર કહેવાય. હવે સાંભળજો એકવાર, અહીંથી Q વિદ્યુતભાર નીકળે છે એનો મતલબ એવું થાય કે અહીં વિદ્યુતભાર Q1 હશે, અહીં Q2 હશે, અને અહીં કયો હશે? Qn હશે. વોલ્ટેજ દરેકના સમાન હશે. 20 વોલ્ટની બેટરી હોય તો અહીં V વોલ્ટેજ, અહીં પણ V વોલ્ટેજ, અને અહીં પણ શું હશે? V વોલ્ટેજ હશે. ઓકે, રેડી. હવે ગણતરી આપણે જેમ પહેલાં આગળ કરી છે એ પ્રમાણે જ આપણે થિયરી સમજવાની કે Q બરાબર Q1 પ્લસ Q2 અપ ટુ શું થશે? Qn હશે. ટૂંકમાં બધાનો સરવાળો કરો તમને શું મળે? Q વિદ્યુતભાર મળે. ઓકે, હવે સમજો એકવાર શાંતિથી.
પહેલાંની જેમ જ શરૂઆત છે. આપણને ખ્યાલ છે કે Q1 બરાબર શું લખાશે, તો Q1 ઇઝ ઇક્વલ ટુ લખાશે C1V, Q2 ઇઝ ઇક્વલ ટુ લખાશે C2V અને Qn ઇઝ ઇક્વલ ટુ શું લખાશે CNV. ઓકે, હવે લખી દઈએ આપણે આ C1V વત્તા C2V અપ ટુ શું થશે CNV. V કોમન નીકળશે C1 પ્લસ C2 અપ ટુ શું થશે CN થશે. ઓકે, V આ બાજુ લઈ જજો. Q બાય V ઇઝ ઇક્વલ ટુ શું લખાશે C1 પ્લસ C2 અપ ટુ શું થશે CN થશે. Q બાય Vને શું કહેવાય C કહેવાય. ટૂંકમાં શું થાય છે કે સરવાળો ટોટલ આપણે કરી શકીએ. આ એન કેપેસિટર હોય એ એન કેપેસિટર જો શ્રેણીમાં હોય, એન કેપેસિટર એટલે મીન્સ કે બે કરતાં વધારે કેપેસિટર જો શ્રેણીમાં હોય તો પણ સિમ્પલ ઇક્વેશન તમારે આ રીતે બની શકે છે. બરાબર. ઓકે, હવે સમજીએ એકવાર. ધારો કે ઘણા બધા કેપેસિટર છે અને ધારો કે હું કહું છું એન કેપેસિટર છે, તો હું કહું છું દરેક કેપેસિટરનું મૂલ્ય સમાન હોય. એટલે એનો મતલબ એવો થાય કે સમાન મૂલ્યના એન કેપેસિટર શ્રેણીમાં હોય તો સમતુલ્ય કઈ રીતે લખાય. તો સમજો એક સીધી વાત કહું છું. હું એમ કહું છું ધારો કે C1, C2, C3, C4, C5 દરેકની વેલ્યુ 5 છે. આ બધા શ્રેણીમાં છે. તો તમે શું કરશો C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ C4 પ્લસ C5 એટલે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એટલે જવાબ કેટલો આવશે 25 આવશે. એનો મતલબ કે 5 કેપેસિટર છે બરાબર, એ 5 ગુણ્યા શું કર્યા 5 કર્યા દરેક કેપેસિટન્સનું મૂલ્ય. તો એનો મતલબ એવો થાય કે તમારે સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે ગણાશે, તો C ઇક્વિટન્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શ્રેણી જોડાણ હતું તો શ્રેણી જોડાણમાં આપણે શું કર્યું હતું તો C બાય N કર્યું હતું. તો આમાં શું થશે N ઇન્ટુ C કરશે. તમે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 તો 5 ગુણ્યા 5 થયા. તો આ 5 શું છે તો 5 છે તમારે કેપેસિટરની સંખ્યા અને બીજું 5 શું છે તો એક દરેક કેપેસિટરની વેલ્યુ છે. તો લખી શકાય C ઇક્વિટન્સ ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ C થાય. એનો મતલબ એવો થાય કે સમાંતર કેપેસિટર હોય, કેપેસિટર જો સમાંતર જોડેલા હોય તો 110% આપણને કેપેસિટન્સ કેવું મળે છે મેક્સિમમ મળે છે. ઓકે, તો આ બાબતને આપણે 110% ધ્યાનમાં રાખવાની છે. તો એનો મતલબ એવો થયો કે હવે સીધી વાત કરું તમને તો એવું થાય કે જો કેપેસિટર શ્રેણીમાં હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 લખી શકાય. જો બે હોય, જો બે જ કેપેસિટર હોય તો અને બીજી રીતે પણ આવું લખી શકાય કે C ઇઝ ઇક્વલ ટુ C1 C2 છેદમાં C1 પ્લસ શું થાય C2 થાય. જો બે જ હોય તો, અને બે કરતાં વધારે હોય તો પછી તમારે આ જ ઇક્વેશન વાપરવાનું 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 જેટલા હોય તેટલા. ઓકે, અને જો સમાંતર હોય તો સમાંતર જોડાણમાં સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 જેટલા હોય એટલા. ટૂંકમાં આને કહેવાય સીધો સરવાળો અને શું કહેવાય સિમ્પલ ભાષામાં સમજ્યું તો ઊંધો સરવાળો. સીધા સરવાળામાં વેલ્યુ વધારે મળે, ઊંધા સરવાળામાં વેલ્યુ કેવી મળે ઓછી મળે છે. ઓકે, આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. હવે બીજી એક તમને સમજણ આપું છું કે શ્રેણી સમજવામાં આ બાબત સમજવાની કે ધારો કે આ રીતનું છે કે આ રીતના 3 કેપેસિટર છે. ઓકે, એના રીતે બેટરી સાથે જોડેલા છે. હવે એવું કહેવામાં આવે છે કે દરેક આ કેપેસિટર છે અને C1 કહું અને C2 કહું અને એનું શું કહું C3 કહું. ઓકે, આ 20 વોલ્ટની બેટરી છે. હવે હું એમ કહું છું કે અહીંયાથી નીકળતો કુલ વિદ્યુત ભાર 6 કુલમ હોય તો આના પર વિદ્યુત ભાર, આના પર વિદ્યુત ભાર અને આના પર વિદ્યુત ભાર, એટલે એનો મતલબ થાય કે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 તમને કેટલું મળશે 6 કુલમ મળશે. કેમ તમે સમજાયું, શ્રેણીમાં Q કેવો હશે સમાન હોય છે અને V કેવો હોય છે અસમાન. હવે જો આ બેટરીનો વોલ્ટેજ જો 50 હોય તો આનો વોલ્ટેજ વત્તા આનો વોલ્ટેજ વત્તા આનો વોલ્ટેજ કરો તો બધાનો સરવાળો કેટલો મળવો જોઈએ 50 મળવો જોઈએ. એને આપણે અસમાન કહીએ છીએ. આ જ વસ્તુ સમાંતરમાં ધારો કે આ રીતનું છે, આ રીતના 3 કેપેસિટર છે. એને અમે બેટરી સાથે જોડેલા છે. 20 વોલ્ટની બેટરી છે. ઓકે, આ C1 કેપેસિટર, આ C2 કેપેસિટર, આ C3 અને વિદ્યુતભારને Q1 કહીએ અને Q2 કહીએ અને Q3 કહીએ.
આમાં જો આ બેટરીનો વોલ્ટેજ 50 હોય તો દરેકના વોલ્ટેજ કેવા હશે 50. ટૂંકમાં વી કેવો હોય સમાન હોય. હવે હું એમ કહું છું કે જો ધારો કે કુલ વિદ્યુતભાર અહીંથી નીકળતો વિદ્યુતભાર ધારો કે 6 કુલમ હોય, કેટલો વિદ્યુતભાર હોય 6 કુલમ હોય, તો એનો મતલબ એવો થાય કે આ ત્રણે ત્રણનો સરવાળો એટલે કે Q1 વત્તા Q2 વત્તા Q3 ત્રણે ત્રણના વિદ્યુતભારનો સરવાળો કેટલો થશે 6 કુલમ થશે. ટૂંકમાં કહી શકાય કે જો દરેક સમાન હોય તો એવું કહી શકાય કે Q1 છે, Q2 છે અને Q3 છે, દરેકને વિદ્યુતભાર કેટલો મળશે 2 કુલમ મળશે. એટલે આ બે હશે, આ બે હશે ને આ બે હશે, તો 2 વત્તા 2 વત્તા 2 કરીએ તો શું મળે 6 કુલમ મળે. ટૂંકમાં આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની 110%. ને તો ભૂલ પડશે કે શ્રેણી જોડાણમાં Q સમાન હોય, V અસમાન હોય. સમાંતર જોડાણમાં Q અસમાન હોય અને V કેવો રહેશે સમાન રહેશે. ઓકે, તો આ એક મહત્વની બાબત છે જેને 110% આપણે સમજી શકીએ છીએ. ઓકે, રેડી. તો હવે આપણો આ મુદ્દો પૂરો થાય છે. રેડી. એક આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈ લઈશું જેનાથી આપણને શ્રેણી અને સમાંતર જોડાણની વધારે પડતી ખ્યાલ આવે. ઓકે, જોઈ લેજો. આ બાજુ હું લખું છું એ. ઓકે, અહીં ડાયાગ્રામમાં બતાવ્યું છે કે C1, C2, C3, C4, C5 અને C6 આ 6 કેપેસિટર છે. એમનું એક નેટવર્ક જોડાણ આપ્યું છે. આ 6 કેપેસિટર આ રીતે જોડેલા છે. તો આનું તમારે સમતુલ્ય કેપેસિટર શોધવાનું છે, પૂરેપૂરું સમતુલ્ય. દરેક કેપેસિટરની વેલ્યુ કેટલી છે 1 માઇક્રોફેરાડે. તો આને આપણે કઈ રીતે સોલ્વ કરીએ તો આપણે જેમ ગુચ્છ ખોલતા હોય એ રીતે આપણે પહેલાં આને સોલ્વ કરી દેવાનું. બરાબર, આનું સમતુલ્ય એકવાર શોધી નાખવાનું, ત્યાર પછી આનું સમતુલ્ય શોધી નાખવાનું. બરાબર, જો હું કઈ રીતે આયોજન કરું છું તો સૌપ્રથમ સમજી શકાય C1, C2 અને C3 એ કેવા છે સમાંતર છે. તો લખી શકાય C1, C2 અને C3 કેવા છે સમાંતર. તો એનું જે સમતુલ્ય હોય એને આપણે શું નામ આપીશું C' આપીશું. તો સમાંતરમાં સીધો સરવાળો એટલે C1 વત્તા C2 વત્તા C3. તો 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા મળશે 3 માઇક્રોફેરાડે. આ શું થઈ ગયું C' થઈ ગયું. એટલે અણુ સમતુલ્ય આવી ગયું. પત્યું. ઓકે, હવે આપણે અણુ શોધીશું C5 અને C6નું. તો C5 અને C6 પણ કેવા છે સમાંતર. ઓકે, એના સમતુલ્યને આપણે નામ આપીએ C'. તો C5 વત્તા C6 તો 1 + 1 એટલે શું થશે 2 માઇક્રોફેરાડે. ઓકે, હવે આ ડાયાગ્રામ તમારું કેવું થઈ જશે તો આના સમતુલ્ય શું આવ્યું C' આવ્યું, આનું સમતુલ્ય શું આવ્યું C'. એટલે ડાયાગ્રામ તમારે આવો થઈ ગયો. C' પછી છે C4 અને પછી છે આ શું છે C'. છે. જોવાનું એકવાર શાંતિથી. ઓકે, જોજો. આની જગ્યાએ મેં એક કેપેસિટર બતાવી દીધું C' જે સમતુલ્ય. આની જગ્યાએ એક કેપેસિટર બતાવી દીધું C' જે સમતુલ્ય આવી ગયું. હવે C', C4 અને C', આ ત્રણ કેવા છે શ્રેણીમાં છે. તો એના સમતુલ્યને આપણે C નામ આપવાનું. તો લખવાનું C', C4 અને C' શ્રેણીમાં. તો લખાશે 1/C, ઊંધો સરવાળો થાય ને 1/C' વત્તા 1/C4 વત્તા 1/C'. ચલો C' કેટલા આવ્યા છે 3 આવ્યા છે. 1/3. C4 કેટલા છે 1 છે અને આ કેટલા છે 1/2 છે. ઓકે, સમજો. રેડી. તો 1/3, 1/1 અને 1/2. ઓકે, તો જોજો અહીંયા 1/C 1/3, 1/1 છે એટલે 1 અને 1/2. તો લખી શકાય કે 1/C = 1/3 + 1 + 1/2 થશે. ઓકે, રેડી. ઓકે, એની સિમ્પલ આપણે ગણતરી કરવાની છે અને લસા લઈને પણ ગણી શકાય, તમે જેમ ગણવું હોય. ઓકે, જોજો આ 1/3 વત્તા 1 વત્તા 1 1/2 એટલે 1 વત્તા અડધું એટલે કેટલું થશે 1.5 થશે. 1/C = અને અહીં ગુણ નાખીએ તો 1.5 × 3 એટલે 4.5. તો 1 વત્તા 4.5. તો 1/C = 5.5/3. તો C = 3/5.5. તો તમારો જવાબ આવી જશે 0.54 માઇક્રોફેરાડે. ટૂંકમાં કહેવામાં એવું આવે છે કે આ રીતે કોઈ પણ
એક કરતાં વધારે કેપેસિટર હોય અને એનું સમતુલ્ય શોધવાનું આવે તો આ રીતે આપણે એને શાંતિથી સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, પહેલાં આને સોલ્વ કર્યું, પછી આને સોલ્વ કર્યું, પછી આપણે આને સોલ્વ કરીશું. તો આવો નવો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું તમને ગણવા આપીશ એ તમારે ગણીને મને બતાવી દેવાનું છે. ઓકે, રેડી? આના પછીનો વિડીયો આપણે કાલે કેમ જોઈ લઈશું. કાલે પરમ દિવસે આપણે જોઈ લઈશું. ઓકે, આ ચેપ્ટર હવે પતવાયું છે. હવે આપણી પાસે એક જ થિયરી બાકી રહી છે, પછી સ્વાધ્યાયના દાખલા આવશે. ઓકે, રેડી?